શાસ્ત્રમાં મુખ્ય અહિંસા અને બ્રહ્મચર્ય એ બે ધર્મ કયા છો? અહિંસા અને બ્રહ્મચર્ય. આ છે તે અહિંસા તે શું? તો કોઈ કાંઈક પદાર્થ જોતું હોય ને ગ્રસ્ત પાસે માગીએ ને તેનાથી ન અપાય તો હિંસા થઈ. કેવી રીતે સમજો ને, હું તમને ફોન કરું, મિતેશભાઈ ને મિતેશભાઈ ગાડી જોઈશ થોડીક વાર. સામે અત્યારે તો ગાડી હું નવરો નથી, નામ છે, હવે શું કરશું? પછી તમે આવી શકો નહીં અને તમને એમ થાય કે સામે ફોન કર્યો હું જઈ શક્યો નહીં. સામેને થોડીક ગાડી જોતી હતી, કલાક અડધી કલાક આપી શક્યો નહીં. એમ તમે મનમાં દુખાના ને એ અહિંસા થઈ ના હિંસા થઈ. જો આવું થયું. એટલે મારે ઘણી વખત કોકને ફોન કરું પણ કેમ કેમ થાય એમ થાય. અને આમને હું ફોન ક્યાંક કરતો સમજા, હમણાં પાછું નથી ફોન કરતો. એટલે એમ કીધું કે કાંઈક પદાર્થ જોતું હોય અને ગ્રસ્ત પાસે માગીએ ને તેનાથી ન અપાય તો હિંસા થઈ. હા, લીલા બાપા કે લીલા બાપા આ વસ્તુ લઈ આવજો કે ભાઈ એ વસ્તુ હવે મળશે નહીં કે. લીલા બાપા તો વાંધો નથી, એને દુઃખ ન થાય. એ ચોખ્ખું ચોખ્ખું કહી દે હા ના વાત પૂરી. અને કોઈ પદાર્થ ન જોઈએ ત્યારે અહિંસા પડે, અને કોઈએ ન કચવાય ને અહિંસા ને બ્રહ્મચર્ય તો નેત્ર કાન નાક આંખ પગ આદિ અંગ સાચવીએ ત્યારે બ્રહ્મચર્ય પડે. જો બ્રહ્મચર્ય પડવા માટે એક નેત્ર એટલે આંખ, કાન, નાક, હાથ અને પગ એટલે આ પાંચેય ઇન્દ્રિયો, બરાબર, આદિક અંગ સાચવીએ ત્યારે બ્રહ્મચર્ય પડે. આમાં ઘણો મર્મ છે. હા, ને હાથ પગ આદિક ઇન્દ્રિયો સહિત આવો દેહ ક્યાંથી મળે? બોલો, આવો દેહ ક્યાંથી મળે? હાથ પગ સહિત ઘણા લોકો તમે જોયા છે કા જન્મથી અને કા જન્મ પછી હાથ પગ કપાવા પડ્યા હોય, ખંડિત થઈ ગયા હોય, એક આંખ ન હોય, એક હાથ ન હોય, કોઈને એક પગ ન હોય, આવા ઘણા હોય. એને એ દેહની ક્રિયા બધી કરવી કેમ? વિચાર કરો. તો ભગવાને આપણી ઉપર એટલી કૃપા કે માપી ન શકાય એટલી કૃપા કરી કે આવું શરીર ભગવાને આપ્યું આપણું. બોલો, આવું શરીર ભગવાન આપ્યું ને એ જ ભગવાનની મોટી કૃપા. બોલો. હા, એટલે કે છે કે હાથ પગ આદિ ઇન્દ્રિયો સહિત આવો દેહ ક્યાંથી મળે? આ તો ભગવાનને ભજવાનો સાજ સમાજ છે, સાધન સામગ્રી બધી સેવા ભગવાન ભજવાની. તે વૃથા ખોઈ નાખવો નહીં હો. ગુણાતીતાની સામે કેટલી આપણી ચિંતા કરે છો. એ ખોટે ખોટો ખોઈ નાખતા નહીં હો. કે એ લેખે લગાડે તેને ડાયો કીધો. બોલો, લેખે લગાડે એટલે સાર્થક કરે એ ડાયો માણસ કીધો. બોલો, નીકળતો પશુ જેવા જાણવા. ઓહો, કેવું કહી દીધું ને, પશુ જેવા જાણવા. સ્વામી કહેવો. હા, સ્વામી થોડાક આકરા થઈ ગયા છે. એ આ દેહ તો હમણાં પડ્યો જાણવો. શું હમણાં પડ્યો જાણવો? કોઈને નક્કી છે કોઈને આ દેહ ક્યારે પડશે એ કયો? આપણે આ કથામાંથી કેટલા જણા વહી ગયા? ઓલા એક કાનાભાઈ વહી ગયા, પછી આ બાપાના લીલા બાપાના શું તમે ભાઈ થાય કે શું થાય તમારા? દીકરો તો વહી ગયો, પણ આવડે બીજા બાપા શું નામ? હવે એનો દીકરો જુવાન જો દીકરો જો એ કોઈને ખબર નથી જાય એમ કયો જી કોઈને કલ્પનામાં વધે વહી ગયું બિચાર. શું કરું? સારું, ભગવાન ભજતા હતા એટલે ભગવાનના ધામમાં ગયા એટલે સંતોષ માનવાનો. એટલે મારે જેમ કે છે કે આ બે તો હમણાં પડ્યો જાણવો. બોલો, બોલે એક આયર બાપા હતા, સુખા બાપા. બોલો, એ રોજ કથામાં આવતા, બીજે દી બંધ થઈ ગયા. હા, બરાબર. એટલે ઘણા સભ્યો આપણે કથામાં ઓછા થઈ ગયા. આ દેહ તો હમણાં પડ્યો જાણવો. જેમ આ ઘડિયાળના ડંકા વાગે છે તેમ કાળ આવરદાને ખાઈ જાય છે, પણ આ જીવ તો ભૂલી ગયો છે. તે ઉપર
ગર્ભવાસમાં તું શું કહીને આવ્યો રે? એ કીર્તન બોલીને કહે શું પછી લાકડી લઈને મારે? હા, ને જીવ તો જાણે છે જે આ બધું કોઈકને માથે છે, પણ એમ નથી જાણતો જે મારે માથે છે. બોલો, ગર્ભવાસમાં કોલ કરાર કર્યા છે. ગર્ભવાસમાં જીવે બહાર નીકળવા માટે ભગવાનને બહુ પ્રાર્થના કરી. ભાઈ ભગવાન કે ના હો, તને બહાર ન કરાય કે. ના બહુ કે તું કે હું જો મને હાથે પગે હું તમારું ભજન કરી દર્શન કરવા આવીશ, મોઢેથી તમારું નામ સ્મરણ કરી આંખથી તમારા દર્શન કરી. એ કે તું લૂચો છો, ખોટો છો, કાંઈ ન કરી કે સાક્ષી આપ. તો સાક્ષી સૂર્યચંદ્ર કીધા કે ના હો, તું ખોટો માણસ, અમે સાક્ષી ન થાય. એ જેના સાક્ષી થયા હોય એ પાલન ન કરે, પછી સાક્ષી રહ્યા હોય ને દંડ ભોગવવો પડે. પછી ચારે દિશાઓને કીધું દિગ્પાળને, એ કે ના અમે નહીં કે કોઈ સાક્ષી થવા તૈયાર ન થાય. હવે આ મૂંઝાનો તો બહાર નીકળવું હતું. પછી છે ને એને યમરાજાને કીધું કે તમે મારા સાક્ષી થાવ ને કે હું મનુષ્યનો જન્મ બહાર આવશે ને હું ભજન છે બીજું કાંઈ નહીં કરવું કે સાક્ષી થાવ. યમરાજા કે અમે સાક્ષી થાય. તું બોલ્યા પ્રમાણે જો વર્તીશ તો કાંઈ વાંધો નથી કે બોલ્યા પ્રમાણે નહીં વર્તન કર તો મારા દૂત આવે અને તને આ કે લ્યાવ હાજર કરશે કે, અને પછી તારા નરા ભાંગી નાખશે કે તને મારીને ઢોકાવશું કે. હા, એક વખતના તારા ગુના યાદ કરીને તને શિક્ષા દંડ કરશું કે. એ કે કબૂલ કે મને આમાંથી છોડાવો તમે કહો આ નરકના કુંડમાંથી. પછી ભગવાને પ્રસૂતિના વાયુને આજ્ઞા કરી અને બાળકનો જન્મ થયો ને બરાબર તરત જ બોલ્યો ઉવા. એ કે હવે તું અહીંયા હું અહીંયા. ભગવાનને કહી દીધું, ગરજ હતી બહાર નીકળો એટલી વાર ભગવાને કીધું ઓલા સાક્ષી કરો, ઓલા સાક્ષી કરો, ઓલા કરો, આમ કરો, તેમ કરો. અને પછી જન્મ થયો તરત કહી દીધું કે હવે તમે ત્યાં હું અહીંયા કે. એટલે પછી ભગવાને એને તો કહી દીધું. પછી યમરાજે કે મારા દીકરા હવે તું જોઈ લેજે કે હવે તારે આવરદા પૂરી થવા દે કે તારા નરા ભાંગી નાખી તને મારીને કે. એટલે ને હા, જે પાપ તું કરીશ ને કે એ પાપને એંધાણ દઈ દે તને કે તારા નરા ભાંગવા છે જોજે કે એટલી પીડા તને રોતા નહીં આવડે કે. એટલે કીધું કે ગર્ભવાસમાં તું શું કહીને આવ્યો? હા, એક કીર્તન બોલાવીને કહે હવે શું લાકડી મારવી? કરતો નથી કાંઈ તે લાકડી શું મરાય છે કાંઈ કે? જીવ તો જાણે છે આ બધું કોઈકને માથે છે, પણ એમ નથી જાણતો જે મારી માથે છે. ગર્ભવાસ, જન્મ, મરણ, 184 એ તો ઉભા જ છે એમને એમ હો. માટે આવો સમાગમ કરે એને ટાળી નાખવા. કોને? જન્મ મરણ 184 ફેરા ટાળી નાખવા આવો સમાગમ કરીને બોલો ત્યારે નિર્ભય થવાય હો. નહીતર આ બધું માથે ઊભું છે હો. બોલો મહારાજ કે અમને બુદ્ધિવાળો બહુ ગમે. કોણ? બુદ્ધિવાળો ગમે. કેમ છે? એને સત્ય અસત્યનો વિવેક આવડે બુદ્ધિવાળાને. ને કાર્ય ભય બંધ મોક્ષ એને જાણે. સત્ય અસત્યને જાણે, વિવેક આવડે. આ કાર્ય કરવા જેવું છે, આ કાર્ય નથી કરવા જેવું એ એને હોય બુદ્ધિવાળાને. આમાં ભય છે, આમાં ભય નથી એ પણ એને ખબર પડે. આમાં બંધન છે, આમાં મોક્ષ છે એ પણ એને ખબર પડે. એટલે કીધું સત્ય અસત્યનો વિવેક આવડે, કાર્ય ભય બંધ મોક્ષ એને જાણે. આ તે કરવું ને આ ન કરવું, આમાંથી બંધન થશે ને આમાંથી મોક્ષ થશે. તે કૃપાનંદ સ્વામી સરખા તો ચિકિત્સા કરે જે આમાંથી આ થશે. કૃપાનંદ સ્વામી હો, હા, ગુણ દોષની પરીક્ષા કરે, જોયા કરે. ચિકિત્સા એટલે તપાસવું. ઘણા હોય ને ચિકિત્સાલય, હા, દવાખાનું નામ રાખે બરાબર. આ કૃપાનંદ સ્વામી એવા, હા, કે આમાં ગુણ છે ને આમાં દોષ છે એની પરીક્ષા પાછી કરે.
આમાં સુખ થાય કે આમાં દુઃખ થાય, બરાબર નિરીક્ષણ કરે. હા, વળી બીજું, કોઈ મોટાનો અવગુણ લે તેનું તો બહુ ભૂંડું થાય ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક કરો, રોજ શાક પોતા માટે પ્રાઇવેટ શાક કરે, પંક્તિમાં ન બે, બધાની પંક્તિ હોય 200 300 250 સાધુની, એમાં નહીં, રોજ શાક કરે. બરાબર ને એક દિવસ આત્માનંદ સ્વામી માંદા હતા, તેને શાક કર્યું. બરાબર તે કે શાક કરો, ત્યારે ઓઈલે સૌ આગળ હો કર્યું. અરે 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 જોવો તો ખરા કે આત્માનંદ સ્વામી પોતે મારે શાક જુદું કરાવે કે. હા હા હો કર્યું, તે વાત મહારાજ પાસે ગઈ એટલે મહારાજ બહુ એને ભૂંડું કર્યું. એનું આત્માનંદ સ્વામીનો અવગુણ લીધો કે બહુ એને ભૂંડું કર્યું કે છે. મોટા સાધુમાં અવગુણ પૈઠો ને મુક્તાનંદ સ્વામી જમતા હતા, તે એક જણે એમ ચિંત્યું છે, આવા મોટા સાધુ આમ કેમ જમે છે, આમ કેમ જમે છે. બરાબર આજા માંદા હોય અને થોડીક વસ્તુ કંઈક જમતા હોય. બરાબર કારણ કે મુક્તાનંદ સ્વામી ક્ષય રોગ હતો, એટલે આને જોયું કે આ તો મોટા કહેવાય ને આમ જમે છે કે. બોલો આટલું જ કીધું હો. બરાબર ત્યાં તો પછી એ જે અન્ન દેખે તે કીડા થઈ જાય હો. એ જમવા બેહે, પથ્થરમાં અન્ન પીરસું હોય, એ જોતા કીડા દેખાય. અરે કીડા, હવે કેમ ખવાય? મોટાના અભાવથી આવું થઈ ગયો. તે જમવા બેસે તે કીડા થઈ જાય. તે 15 દિવસ લગી એમને એમ રહ્યું. 15 દિવસથી ખાધું નહીં, કાંઈ પીવાય નહીં, શું કરવું? જ્યાં આમ હાથમાં લે કે ખાવા પીવાનું તે કીડા દેખાય. બોલો 15 દિવસથી એમ થયું. પછી દાંતે તરણા લઈ, દાંતે ઘાસ લઈ, પગે લાગ્યા ત્યારે હમું થયું. એટલે બહુ ધ્યાન રાખવું પડે, મોટાનો અવગુણ ન લેવાય. તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે કેટલાક તો ગોપાળાનંદ સ્વામીની વાત ખોટી એમ કહેતા, એ પણ ગયા. તેમે દીઠા મહારાજ સ્વામી કયો એ ગયા. બોલો ગયા સત્સંગમાંથી. બોલો એટલે ગોપાળાનંદ સ્વામી વાતો કઈ ખોટી, અને તું ડાયો બહુ, તારી વાત સાચી એમ ને. બોલો હવે એક એક દાપણી હોય છે તો જ ગોપાળાનંદ સ્વામી સામે બોલે ને, નાનો હોય કઈ ન કહે. હા દાપણીઓ હોય, બરાબર થોડોક ઉંમરમાં સમાન હોય. હા એટલે આ વાત બહુ ખોટી છે. બોલો જો લેવાય ને તો ગુણ લઈ લેવાનો, પણ અવગુણની પ્રવૃત્તિ કરાય જ નહીં. અવગુણની પ્રવૃત્તિ કરાય જ નહીં. મુક્તાનંદ સ્વામી એ કયા કારણથી જમતા હોય આવી રીતે, તે આપણે થોડી ખબર પડે. હા અને એમ કે મુક્તાનંદ સ્વામી આવું કેમ જમે છે લ્યો. હા હાજા માંદા હોય તો પછી ખાખરા ખાવા પડે, કાં ખાલી મગનું પાણી હોય, જે પાચન થાય એવું. બરાબર તો કે લ્યા આટલા માંદા છે આમ કરે છે, આટલા માંદા છે આમ કરે, એ અવગુણ લે. કોણ? થોડાક નિયમ ધર્મ આકરા હોય ને એવો અવગુણ લે. હા તે એવા તો છે ને અમુક હતા, હું નામ નથી લેતો, ખાલી લોટ પીને લેતા હોય. લોટ પીને એ પથ્થરમાં લોટ નાખી અને પાણી નાખીને ધોઈને મીઠાનો કાંટો હોય નહીં અને પથ્થર પી જાય, બસ પૂરું. એને ગુણાતીતાનંદ સ્વામીનો અવગુણ લીધો. શું ગુણાતીતાનંદ સ્વામી અવગુણ લીધો? ગયા હાવ 60 જણા હતા, નામ નિશાન નથી એનું. બોલો હા એ લોટિયા બસ આવી ગયા. હા અને બીજો પ્રસંગ આપણે 2 દી પહેલા આવી ગયો કે ખટરસમાં રહ્યા અને જલેબીમાં ગયા. ખટરસ એટલે 6 પ્રકારનો રસ, એ કાંઈ ન ખાયો, કડક નિયમનું પાલન કર્યું. પછી મહારાજ કે હવે ખાવ ને જલેબી ખાવાની છૂટી. હરિભક્તો જલેબી બહુ લાવે છે તો ખાવાની છૂટી.
અરે 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 સાધુએ જલેબી ખવાય કે? અરે 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 સાધુએ જલેબી ખવાતી છે કે? તો ગયા હાવ જે ખાતા હતા ને એનો અભાવ લીધો. ખાતા તે સ્વાદ માટે નહોતા ખાતા, મહારાજની આજ્ઞા જે મળે એ ખાવાનું વાત. તો હાવ સત્સંગમાંથી વહી ગયા હો. એટલે ક્યારેય અભાવ અવગુણ આવું લેવું નહીં. હા, તો સત્સંગમાં સારી રીતે રહી શકાય. સારું લ્યો, કથા પૂરી થઈ ગઈ, સમય પૂરો થઈ ગયો. જય સ્વામિનારાયણ.